સમગ્ર રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ, જેમાં જામનગર જિલ્લાભરમાં 56 કેન્દ્રમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આશરે 15,503 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ. આ પરીક્ષામાં 11,481 જેટલા બાળકો હાજર રહી શાંતિપૂર્વક પરીક્ષા આપી, જે આશરે 75% સંખ્યા હાજર રહેલ. તેમજ પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિનો લાભ મળે તેમજ બીજી સરકાર સાથે ટાઈપ થયેલ સ્કૂલમાં ફ્રી સીટ મળે તેમજ વિદ્યાર્થીને ₹5,000 થી 7,000 સુધી શિષ્યવૃત્તિ મળે, જેથી તેમને ભણતર દરમિયાન ઉપયોગી બને. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી જામનગર આજરોજ જામનગર શહેરમાં અને એ જ રીતે સમગ્ર રાજ્યમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવેલું હતું. જામનગર જિલ્લાના ટોટલ 56 જેટલા સેન્ટર્સમાં આ પરીક્ષાનું આયોજન થયું અને સંપૂર્ણ રીતે વહીવટી તંત્રની મદદથી આ કાર્ય છે એ આપણે કરી શક્યા છીએ. ટોટલ આપણને 15,503 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવેલા હતા, જેમાંથી 11,481 જેટલા વિદ્યાર્થીઓ હાજર છે. એટલે આમ અંદાજિત 75% જેટલી વિદ્યાર્થીઓની હાજરી છે. સમગ્ર પરીક્ષા છે એ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે. આ જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એના આધારે એમને જો એમની પોતાની જ શાળામાં એને અભ્યાસ કરવાનું ચાલુ રાખે તો એમને શિષ્યવૃત્તિ મળવાપાત્ર થાય છે. આ સિવાય અન્ય જે આ જ યોજના અંતર્ગત જે શાળાઓ એમ્પિનલ્ડ થયેલી હોય એ શાળાઓમાં પણ આ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના એટલે કે વિના મૂલ્યે એમને પ્રવેશ મળે છે.